અમદાવાદમાં બેફામ ડમ્પર ચાલકે વધુ એકનો ભોગ લીધો છે। જુહાપુરા અંબર ટાવર નજીક ડમ્પરે એક્ટિવા ચાલકને અડફેટે લીધો। અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું। પોલીસે સમગ્ર મામલે તપાસની કામગીરી હાથ ધરી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે। અમદાવાદમાં ડમ્પર ચાલકો બેફામ છે અને આ બેફામપણું એટલા માટે છે કારણ કે ટ્રાફિક પોલીસનો કોઈ ડર નથી। હાલ જુહાપુરામાં એક અકસ્માત થયો જેમાં 25 વર્ષીય યુવકનું મોત નીપજી ચૂક્યું છે। જે ડમ્પર કે જેણે વાહન ચાલકને અડફેટે લીધો એના દ્રશ્યો હું તમને બતાવું। આપ જુઓ કે આ જે ડમ્પર છે એ ડમ્પર ચાલક કેટલો બેફામ હશે। ટ્રાફિક પોલીસનો કેવો ભય નહીં હોય કે જેના કારણે એણે નંબર પ્લેટ લગાવવાનું પણ જરૂરી ન સમજ્યું। આ ડમ્પરની આગળ કે પાછળ બંને સાઈડ જ જે નંબર પ્લેટ હોવી જોઈએ એ નંબર પ્લેટ નથી અને સાઈડમાં જે નંબર લખવામાં આવ્યો છે એને પણ સ્ક્રેચ કરી દેવામાં આવ્યો છે, એટલે કે જે નંબર છે એને ભૂસી નાખવામાં આવ્યો છે। ટ્રાફિક પોલીસ કે જેમણે નિયમોનું પાલન કરાવવાનું થાય છે અને બીજી તરફ આરટીઓના અધિકારીઓએ પણ કે જ્યારે જે કાયદાઓ છે એનું પાલન કરાવવાનું હોય એ કાયદાઓનું પાલન સ્થળ ઉપર કેમ થતું નથી જોવા મળી રહ્યું। આ નંબર હાલ આપ જુઓ કે આ અધૂરો નંબર અને જે મેઇન તેનો નંબર છે એને છેકી નાખવામાં આવ્યો છે। સાથે જ હવે ડમ્પરના પાછળના પણ હું તમને દ્રશ્યો બતાવું। આપ જુઓ કે જ્યાં નંબર પ્લેટ હોવી જોઈએ ત્યાં નંબર પ્લેટ નથી। કેમ આવા ડમ્પર ચાલકોને શહેરમાં પ્રવેશતા રોકવામાં નથી આવતા એ સૌથી મોટો પ્રશ્ન છે અને જ્યારે આવા કાયદાઓનું પાલન નથી થતું ત્યારે તેમને દંડ કરવામાં કેમ નથી આવતો અને દંડ સિવાય પણ દાખલો બેસે એવો કોઈ એ પ્રકારના જે પગલાં છે એ કેમ નથી લેવામાં આવતા અને આ પગલાં જ્યારે નથી લેવામાં આવતા ત્યારે નિર્દોષ લોકોનું રસ્તા ઉપર મોત નીપજી રહ્યું છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો આપ જુઓ ફરી એકવાર ડમ્પર મોતનું ડમ્પર સાબિત થયું છે। બેફામ ડમ્પર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો છે। જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને કોની ભૂલના કારણે અકસ્માત સર્જાયો છે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદ શહેરમાં ડમ્પર ચાલકો હજી પણ બેફામ બન્યા છે અને ટ્રાફિક પોલીસનો જાણે ભય ન હોય તે પ્રકારની સ્થિતિ બની રહી છે। અમદાવાદના જુહાપુરામાં એક અકસ્માત સર્જાયો। અત્યારે હાલ જે ટુ વ્હીલર આપ જોઈ રહ્યા છો એ ડમ્પરના અડફેટે આવ્યું અને જે વાહન છે એની હાલત પણ જોઈ શકો છો। સાથે જ જે ટુ વ્હીલર ચલાવનાર યુવક છે 25 વર્ષની તેની ઉંમર અને તેનું મોત નીપજી ચૂક્યું છે। તેને પોસ્ટમોર્ટમ માટે જે સોલા સિવિલ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યો છે। સ્થાનિક જે પોલીસ છે એટલે કે ટ્રાફિક પોલીસે તેમણે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે અને જે ડમ્પર ચાલક છે એને પકડી પાડવામાં આવ્યો છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।